અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મ સચ્ચિદાનંદ સમર્થ સદગુરુ શ્રી સાંઈનાથ મહારાજ કી જય. અધ્યાય 8 શ્રી સાંઈ સમર્થ ભિક્ષાક્રમ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાयै નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. આ અધ્યાયમાં માનવ દેહના મહત્વની સવિસ્તર નોંધ આપ્યા બાદ શ્રી સાંઈ બાબાનો ભિક્ષાક્રમ, બાઈજાબાઈએ કરેલી બાબાની સેવા, મહાળસાપતિ તથા તાત્યા કોટે પાટીલ જોડે બાબાનું મસ્જિદમાં શયન તથા રાહતાના શેઠ ખુશાલચંદ પ્રત્યેનો બાબાનો પ્રેમ, એ સર્વનું સવિસ્તર વર્ણન હેમાડ પંતે કર્યું છે. માનવ જીવનનું મહત્વ. આ અજબ વિશ્વમાં હિન્દુ શાસ્ત્રોની ગણના મુજબ દેવ, દાનવ, માનવ, જંતુ, પ્રાણી અને સર્વજીવની 84 લાખ યોનિ ઈશ્વરે ઉત્પન્ન કરી છે અને સર્વનો વાસ સ્વર્ગ, નરક, ભૂમિ, સાગર, આકાશ તથા તેમની મધ્યમાં આવેલો છે. આમાંથી પુણ્યાત્મા જીવ સ્વર્ગમાં જાય છે અને સત્કર્મના ફળના ભોગ પૂરા થાય ત્યાં સુધી તે ત્યાં જ વસે છે. તે ભોગ પૂરો થતાં તેને પુનઃ પૃથ્વી પર આવવું પડે છે. એ જ રીતે પાપી જીવાત્મા નરકમાં પડે છે અને પાપ કર્મના ફળ ભોગવી રહે ત્યાં સુધી તેને નરકમાં જ રહેવું પડે છે અને પુનઃ પાપ તથા પુણ્ય બંને સમતોલ બને છે ત્યારે તેને પણ પુનઃ પૃથ્વી પર આવવું પડે છે અને માનવ અવતાર આ મુક્તિની પ્રાપ્તિની એક વધુ તક તેને આપવાની પ્રભુ કૃપા કરે છે. અંતે જ્યારે પાપ તથા પુણ્યનો પૂરો ક્ષય થાય છે ત્યારે તેનો મોક્ષ થાય છે અને તેને મુક્તિ મળે છે. ટૂંકામાં કર્મ તથા બુદ્ધિ પ્રમાણે માનવી કર્મફળ તથા જન્મ પામે છે. માનવ અવતારનું મૂલ્ય. આપણને ખબર છે કે 4 વસ્તુ આહાર, ઊંઘ, ભય તથા મૈથુન એ તમામ પ્રાણીમાં એક જ સરખા છે, પણ માનવીમાં એક શક્તિ વધુ છે. તેને પ્રભુએ જ્ઞાન આપ્યું છે જે વડે તે ઈશ્વર સાક્ષાત્કાર કરી શકે છે. માનવ સિવાય અન્ય કોઈ અવતારમાં તે સંભવિત નથી. તેથી દેવો પણ માનવ જન્મની ઈર્ષા કરે છે અને અંતિમ મોક્ષ પ્રાપ્તિ માટે પૃથ્વી પર માનવ રૂપે અવતરવાની ઈચ્છા સેવે છે. વળી કેટલાક એથી ઉલટું એવું પણ કહે છે કે માનવ દેહ જેવી બીજી કોઈ ખરાબ વસ્તુ નથી. માનવ દેહ તો મળ, મૂત્ર, કફ ઇત્યાદિ ગંદવાડાથી ભરેલો છે અને તે રોગ, ક્ષય, મૃત્યુને આધીન છે. અલબત્ત અમુક અંશે આ વાત સાચી પણ છે, પણ આ ત્રુટિ તથા આ દોષો છે તે છતાં માનવ અવતારનું મૂલ્ય બહુ ભારે છે, કેમ કે માનવીને જ્ઞાન સંપાદન કરવાની શક્તિ છે. માનવ દેહમાં ઈશ્વરે મૂકેલી શક્તિને લીધે આ દેહની તથા આ જગતની અનિત્યતાનો ખ્યાલ તેને સહજ આવે છે, જેથી ઇન્દ્રિય સુખ પ્રત્યે તેને અભાવ જાગે છે. વળી સત્યાસત્યનો વિવેક પણ કરી શકાય છે અને અંતે ઈશ્વર સાક્ષાત્કાર પણ થઈ શકે છે. તેથી આ માનવ દેહ તો ગંદવાડાથી ભરેલો છે એમ માની તેનો અનાદર કરીએ તો આપણને મળેલી ઈશ્વર સાક્ષાત્કારની તક હાથમાંથી સરી જાય છે. જો દેહ લાલન પાલનમાં તથા ઇન્દ્રિયના ભોગ પછવાડે દોડ્યા કરીએ તો આવો કિંમતી અવતાર મળ્યા છતાં
આપણે નરકમાં પડીએ છીએ. તેથી આપણે પ્રથમથી જ સાચો યોગ્ય માર્ગ પકડવો જોઈએ. જેમ ઘોડેસવાર ઈષ્ટ સ્થાને પહોંચી પાછો સ્વગૃહે આવે ત્યાં સુધી માર્ગમાં પોતાના ઘોડાની પૂરી સંભાળ રાખે છે, તેમ આપણે પણ આ દેહનો અનાદર કરવાનો નથી. અગર તો તેનું અતિ લાલન પાલન પણ કરવાનું નથી, પણ આ દેહની યોગ્ય સંભાળ તો લેવી જોઈએ. માનવ દેહનો અંતિમ હેતુ આત્મદર્શન અર્થાત ઈશ્વર સાક્ષાત્કાર છે. તે હેતુ પાર પાડવા સારું જ આપણે આ દેહનો ઉપયોગ કરવાનો છે. એવું કહેવાય છે કે ભગવાને અનેક પ્રાણીઓ રચ્યા, પણ તે કોઈથી તેમને સંતોષ થયો નહીં, કારણ કે આમાંનું એક પણ પ્રાણી તેમને અગર તેમના કાર્યને ઓળખી શક્યું નહીં, અગર તેની કદર કરી શક્યું નહીં. તેથી જ પ્રભુએ ખાસ પ્રાણી માનવની રચના કરી અને તેને ખાસ શક્તિ જ્ઞાન આપ્યું. પ્રભુએ જ્યારે જોયું કે મારી અદ્ભુત રચના લીલા બુદ્ધિની કદર કરવા તો માનવ જ શક્તિવંત છે, ત્યારે પોતે બહુ રાજી થયા અને સંતોષ પામ્યા. જુઓ ભાગવત 11:9-28. તેથી આ માનવ દેહ તો બહુ ભાગ્યવંતને જ મળે છે. તેમાં પણ બ્રાહ્મણ કુળમાં જન્મ તો મહદભાગ્ય ગણાય છે, અને તેમાં બાબાની શરણાગતિ તથા તેમના પાદ સેવન તો માનવીનું અલૌકિક સદભાગ્ય લેખાય છે. માનવ પ્રયત્ન. માનવ દેહ કેવો અમૂલ્ય છે તથા ચોક્કસ સમય થતાં આપણને અચાનક જ કાળ પકડી જવાનો છે, એ સર્વ યથાર્થ સમજીને આપણે સદા આપણો જીવન હેતુ સફળ કરવા તત્પર રહેવું જોઈએ. તેમાં મુદ્દલ વિલંબ કરવાનો નથી. જેવો વિધુર પુરુષ નવી સ્ત્રી પરણવા આતુર હોય છે, અગર તો જેવો રાજા ગુમ થયેલા પુત્રને પાછો મેળવવાનો એક પણ ઈલાજ બાકી રાખતો નથી, તેવી જ રીતે આપણે પણ આપણું લક્ષ્ય સાધવા પૂરી ઉતાવળ કરવી જોઈએ. આત્મદર્શન અર્થાત ઈશ્વર સાક્ષાત્કાર માટેના ત્વરિત ગંભીર દરેક પ્રયત્નો આપણે કરી છૂટવા જોઈએ. ઊંઘ આળસને ત્યજી દઈ તંદ્રામાં ન પડતા દિન રાત આપણે આત્માનું ધ્યાન ધરવું જોઈએ. જો આમ કરતા ચૂકશું તો અવશ્ય આપણે પશુની સ્થિતિમાં મુકાવાના છીએ, તે નિશ્ચિત છે. પ્રગતિ કેમ કરવી? આ હેતુ સિદ્ધ કરવાનો ઉત્તમ, ત્વરિત, ચોક્કસ માર્ગ તો એ જ છે કે જેમણે સાક્ષાત ઈશ્વર દર્શન કર્યું હોય તેવા સદ્ગુરુ, યોગ્ય સંત સાધુ પાસે આપણે પહોંચી જવું જોઈએ. જે વસ્તુ કઠિન ધાર્મિક ગ્રંથોના અધ્યયન દ્વારા અગર શ્રવણ વડે પ્રાપ્ત થઈ શકે છે, તે આવા પુણ્યવંત મહાત્માના સત્સંગથી સહજ મળે છે. જેમ સર્વ તારકગણને એકઠા કરો છતાં એક સૂર્ય જેટલો પ્રકાશ તે આપી શકતા નથી, તેમજ સર્વ ધર્મગ્રંથોના અધ્યયન કે શ્રવણ દ્વારા મળતા જ્ઞાન કરતાં અનેક ગણું વધુ જ્ઞાન એકલા સદ્ગુરુ આપે છે. તેમની રહેણી કરણી તથા તેમના મુખ કમળની સાદી કથા વાર્તા જ આપણને મૂંગો બોધ દે છે. ગુરુના નિર્મળ સત્સંગમાં શિષ્યોને ક્ષમા, શાંતિ, વૈરાગ્ય, દાન, ઉદારતા, મનોનિગ્રહ, અહમત્વનો અલાભ ઇત્યાદિ ઘણા સદ્ગુણ નજરે પડે છે. તેથી તેમના અંતરમાં પ્રકાશ પડે છે અને તેમની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. સાંઈબાબા આવા સંત સદ્ગુરુ હતા. અલબત્ત એક ભિક્ષુક ફકીર જેવું તેમનું જીવન હતું, છતાં તે સદા આત્મનિમગ્ન જ રહેતા હતા અને પ્રાણી માત્રમાં પોતે
ઈશ્વર દર્શન કરતા હતા. દરેક પર પોતે પ્રેમ રાખતા, સુખમાં ફૂલાતા નહોતા કે દુઃખમાં હારી બેસતા નહોતા. રાય તેમજ રંક સૌ તેમને મન એક જ સરખા હતા. જેમની દ્રષ્ટિ માત્રથી રંકજનો રાય બની જતા હતા, તે અજબ પુરુષ શિરડીમાં ઘેર ઘેર ભિક્ષા માગવા જતા હતા. આ ભિક્ષા તે કેમ માગતા હતા તે હવે આપણે જોઈએ. ભિક્ષા માંગતા બાબા. ધન્ય છે શિરડીના લોકો જેમને બારણે બાબા ભિક્ષુક બનીને ઊભા રહેતા હતા. તે બોલતા, અરે ભાઈ, મને રોટીનો ટુકડો દેજે. એટલું બોલી પોતે હાથ ધરતા. એક હાથમાં ટીનનું ટમ્બલર, ડબલું અને બીજા હાથમાં ચોખંડા કપડાના ટુકડાની જોડી લેતા હતા. નિત્ય પોતે અમુક ઘેર જ જતા અને તેના બારણે ફરતા હતા તથા કઢી, શાક, દૂધ, દહીં જેવી પ્રવાહી કે અર્ધપ્રવાહી વસ્તુઓ પેલા ટીનના ડબલામાં લેતા હતા. રોટલી, રોટલા, ભાત જેવી ચીજો પેલી જોડીમાં લેતા હતા. સ્વાદેન્દ્રિય જીતેલી હોવાથી બાબાને સ્વાદ જેવી વસ્તુ નહોતી. તેથી ભિક્ષામાં મળેલી મિશ્ર બનેલી વાનગીઓના સ્વાદની તેમને પડી નહોતી. વળી જોડીમાં એકઠી થયેલી ચીજો તથા ડબલામાં મળેલી વસ્તુઓ પુનઃ મિશ્ર કરીને બાબા પ્રેમથી જમતા હતા. જીભ સ્વાદરહિત બની ગયેલી હોવાથી કોઈ વસ્તુ સ્વાદિષ્ટ છે કે કેમ તે તરફ તેમનું લક્ષ્ય જ નહોતું. બપોર સુધી બાબા ભિક્ષા માંગતા, પણ આ ભિક્ષાટન બહુ અનિયમિત હતું. કોઈ દહાડો બપોરના 12 વાગ્યા સુધી ફરતા હતા તો કોઈ દિવસ થોડુંક જ ફરીને બાબા પાછા ફરતા. આમ ભિક્ષાટનમાં મળેલા પદાર્થ મસ્જિદમાં લાવી એક ઠીકરાની કુંડીમાં પોતે ઠાલવતા હતા. કૂતરા, બિલાડા, કાગડા સૌ ખુશીથી તે ખાઈ જતા, પણ બાબા કોઈને હાંકી કાઢતા નહીં. મસ્જિદનું ઝાડુ કાઢનારી બાઈ 10-12 રોટલી લઈ જતી, તેને પણ કોઈ ના પાડતું નહીં. જેમણે કદી કઠોર શબ્દથી કે ઈશારા વડે પણ સ્વપ્નમાંય કૂતરા, બિલાડાને પણ કાઢી મૂક્યા નથી, તે અનાથ લોકોને અન્નની ના કેમ પાડે? ખરે જ આવા અમીર પુરુષનું જીવન ધન્ય છે. શરૂમાં શિરડીના લોકો બાબાને ગાંડા ફકીર ગણતા હતા અને એ નામે જ ગામમાં તેમને ઓળખતા હતા. રોટલાના ટુકડા ઉઘરાવી ખાનાર માણસને માનપાન પણ કોણ આપે? પણ આ નિરાભિમાની ફકીર દેહના તેમજ દિલના બહુ ઉદાર, દાની તથા વૈરાગી હતા. ઉપરથી તો તે ચંચલચિત્તના અને ક્રોધી દેખાતા હતા, પણ અંતરથી તો દ્રઢ સ્થિર મનના મહાત્મા હતા. તેમના વર્ણની જ કોઈને ખબર પડી નથી. એમ છતાં તે શિરડી જેવા નાના ગામમાં પણ એવા થોડા ભલા ભાગ્યવાન લોકો હતા જેઓ આ મહાત્માને ઓળખીને પૂરું માન દેતા હતા. તેનું એક દ્રષ્ટાંત જોઈએ. બાઈજાબાઈની ભવ્ય સેવા. તાત્યા કોતેની માતા બાઈજાબાઈ શાક તથા રોટલો એક ટોપલામાં માથે ઉપાડીને નિત્ય બપોરે વગડામાં જતા હતા અને આ ગાંડા ફકીરને ગોતીને જમાડવા માટે કેટલાય ગાંવ, કાંટા, ઝાંખરા ખૂંદતા વગડે વગડે ભમતા હતા અને તેને ગોતીને પગે પડતા હતા. કોઈ સ્થળે તે શાંત સ્થિર ધ્યાનમાં બેઠા હોય ત્યારે તેમની પાસે પાંદડાની પતરાવળી મૂકી શાક રોટલાનું ભોજન પીરસતા હતા અને પરાણે ખવડાવતા હતા. આ બાઈની શ્રદ્ધા તથા સેવા અજબ હતી. ખરા તડકે વગડામાં ભટકીને બાઈજાબાઈ બાબાને આગ્રહ કરીને ભોજન કરાવતા હતા. બાબા અંતકાળ સુધી આ બાઈની આ સેવા, ઉપાસના, તપ કદી ભૂલ્યા નહોતા.
આ સેવા બરાબર સ્મરણમાં રાખીને બાબાએ તેના પુત્રને સારો બદલો આપ્યો. આ માતા તથા પુત્રને બાબા પર ભારે શ્રદ્ધા હતી. તે તો બાબાને પ્રભુ જ ગણતા હતા. બાબા તેમને ઘણીવાર કહેતા, સદા ટકી રહે એવી તો ફકીરી જ છે, બાદશાહી તો ક્ષણિક જ છે. એ પછી થોડા વર્ષ બાદ બાબાએ વગડામાં રખડવું છોડી દીધું અને મસ્જિદમાં રહીને ભિક્ષા માગી ત્યાં જ જમતા હતા. ત્યારથી બાઈજાબાઈને વગડામાં ભમીને બાબાને જમાડવાની તકલીફ રહી નહીં. 3 જણનો શયનખંડ. જેમના અંતરમાં ભગવાન વાસુદેવનો સદા વાસ છે એવા ભક્તોને ધન્ય છે. સાધુ સંતોના સત્સંગનો લાભ પામનારા ભક્તો સાચા ભાગ્યશાળી છે. તાત્યા કોતે પાટીલ તથા ભગત મહાળસાપતિ પરમ ભાગ્યશાળી હતા, કેમ કે સાંઈબાબાના સત્સંગનો તેમને પૂરો લાભ મળ્યો હતો. બાબાનો પણ તેમના પર એક સરખો પ્રેમ હતો. આ 3 જણ અનુક્રમે પૂર્વ, પશ્ચિમ તથા ઉત્તરમાં માથા રાખીને અને મધ્યમાં એકબીજાના પગ અડકે તેમ સૂતા હતા. પથારી પર પડીને દેહ લંબાવતા હતા. મધ્યરાત્રિ પછી મોડે સુધી વિવિધ વાતોના ગપાટા મારતા હતા. આ 3માંથી જે કોઈ ઊંઘવા માંડતો કે ઝોકા ખાતો તેને બાકીના 2 જણ જગાડતા હતા. તાત્યા ઘોરવા માંડે કે તરત જ બાબા ઉઠતા અને તેને ઢંઢોળતા તથા માથું દાબીને જગાડતા હતા. તેમજ મહાળસાપતિને પડખે ખેંચીને તેના પગે ઢીંકા મારતા તથા વાંસામાં ધબ્બા લગાવતા હતા. આ રીતે બાબા પરના પ્રેમના લીધે તાત્યા ઘેર માતા પિતાને સુવાડી બાબા જોડે મસ્જિદમાં 14 વર્ષ સુધી સૂતા હતા. આ સત્સંગનો સમય કેવો આનંદપ્રદ અને સુખી હતો. બાબાની કૃપાનું તથા દયાનું તો મૂલ્ય જ થાય તેમ નથી. તાત્યાના પિતા ગુજરી ગયા પછી તેને માથે ઘરનો બધો બોજો આવી પડ્યો અને ત્યારથી તેને ઘેર સૂવું પડ્યું. રાહતાના ખુશાલચંદ. ગણપત કોતે પાટીલ પર બાબાનો સારો ભાવ હતો. એવો જ પ્રેમ રાહતાના શેઠ ચંદ્રભાણ મારવાડી પર પણ હતો. એ શેઠના સ્વર્ગવાસ પછી તેના ભત્રીજા ખુશાલચંદ પર બાબાનો એવો જ બલકે તેથી વિશેષ પ્રેમ હતો. બાબા રાત દિવસ તેના કલ્યાણની ચિંતા રાખતા. કોઈ વાર બળદગાડીમાં તો કોઈ વાર ટાંગામાં બાબા ભક્તો જોડે રાહતા જતા. ત્યારે રાહતાના લોકો ઝાંઝ પખાજ લઈ ભજનો ગાતા, બાબાનું સામૈયું કાઢતા અને ગામના દરવાજા સુધી આવી બાબાને સાષ્ટાંગ પ્રણામ કરતા હતા તથા ભારે ધામધૂમથી બાબાને ગામમાં તેડી લાવતા અને ખુશાલચંદ શેઠને ઘેર લઈ જતા. સુંવાળી ગાદી પર તેમને બેસાડી સારું ભોજન જમાડતા હતા. ત્યારબાદ બધા આનંદથી છૂટથી વાતો કરતા. આમ બધાને આનંદ પમાડી સર્વને આશીર્વાદ દઈ બાબા શિરડી પાછા ફરતા હતા. એક બાજુ દક્ષિણમાં રાહતા અને બીજી બાજુ ઉત્તરમાં નીમગાંવ, એ 2 ગામની મધ્યમાં શિરડી આવેલું છે. બાબા શિરડી રહ્યા તે દરમિયાન તે કદી આ 2 ગામની હદ બહાર ગયા જ નથી. તેમાંય તેમણે રેલવે ગાડી તો કદી દેખી જ નથી. તેમ છતાં બધી ગાડીઓના આવવા જવાના સમયપત્રકની તેમને પૂરી ખબર હતી. જતી વેળા જે ભક્તો બાબાની રજા લેતા હતા તથા તેમની સૂચના મુજબ નીકળતા હતા તેમનું કુશળ થતું હતું અને જે ભક્તો એ સૂચના અવગણતા હતા તેમને કંઈ ને કંઈ વિપત્તિ નડતી અને તેઓ એક કે બીજા અકસ્માતનો ભોગ થતા હતા. આ પ્રકારની કથાઓ હવે પછીના અધ્યાયમાં આપીશું. તા ક
કે ખુશાલચંદ પર બાબાની પ્રેમભાવ દર્શક એક કથા છે. એક બપોરે બાબાએ કાકા દીક્ષિતને રાહતાથી ખુશાલચંદને તેડવા સારું મોકલ્યા. ખુશાલચંદ તે જ ક્ષણે જમીને બપોરની નિંદ્રા લેતા હતા. ત્યાં જ સ્વપ્નમાં બાબાએ તેને શિરડી આવવા આજ્ઞા આપી હતી. જે કથા આ ગ્રંથના 30મા અધ્યાયમાં વર્ણવેલી છે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાડપંત વિરચિતે શ્રી સાઈ સમર્થ સચ્ચરિત્રે શ્રી સાઈ સમર્થ ભિક્ષાક્રમ નામ 8મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ.